હવે છે ને આજે મલાઈમાંથી ઘી બનાવવાનું છે। મલાઈનો આખો ડબ્બો ભરાઈ જાય ને પછી હું ઘી બનવા માટે મૂકી દઉં અને પછી આની એક સરસ મજાની રેસીપી બનાવવી છે। આ લોટ નાખ્યા પછી તો છે ને થોડીક જ વાર થવા દેવાના લોટ જો હવે બન્યા છે। મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો તો જેની ગઈ સ્કૂલે, કેવીનને આજે પાછી રજા છે ને કાલે એક્ઝામ છે। એક દિવસ રજા અને એક દિવસ એક્ઝામ, એ રીતે ચા નાસ્તો ને બધું પતી ગયું। અને હવે છે ને આજે મલાઈમાંથી ઘી બનાવવાનું છે। મલાઈનો આખો ડબ્બો ભરાઈ જાય ને પછી હું ઘી બનાવું એટલે આખો ડબ્બો ભરાઈ ગયો છે તો આજ ઘી બનાવવાનું છે। તો અત્યારમાં જ સૌથી પહેલાં જ કામ કરી લઉં, ઘી બનાવવાની શરૂઆત કરી દઉં એટલે ધીમા તાપે થયા રાખે। તો હાલો એ કામ પહેલાં કરી લઉં અને પછી આજે છે ને ગલકા ઉતારવા છે, 2-3 જે થયા હોય એને શાક બનાવવું છે। તો હાલો સૌથી પહેલાંથી મલાઈનું કામ પતાવી દઉં। સવારમાં જ ઘી બનાવવાની તૈયારી કરી લીધી। મલાઈમાંથી જો માખણ કાઢી લીધું અને આટલું એમાં દૂધવાળું પાણી નીકળ્યું છે અને આમાંથી એક મસ્ત રેસીપી બનાવવાની છે। હમણાં ફ્રી થાવ એટલે બનાવીશ। જો આવી ગયું છે, હવે ખબર પડી ગઈ એ ઘી બનાવે છે। ઘી બનાવે ને એટલે હટ જ નહીં અહીંથી। શું તો ઘી બનવા માટે મૂકી દઉં અને પછી આની એક સરસ મજાની રેસીપી બનાવવી છે। તો મલાઈમાંથી માખણ કાઢી લીધું અને જો ઘી બનવા માટે મૂકી દીધું અને બધા વાસણ એના ધોવાઈ ગયા, સાફ થઈ ગયું બધું। તો આ બસ ધીમા તાપે ઘી થાય છે અને એમાંથી જે દૂધ નીકળ્યું છે ઘી બનાવવા ટાઈમે જે મલાઈને આપણે મિક્સરમાં ફેરવે ને પછી જે દૂધ નીકળે ને એની આપણે કંઈક અલગ જ રેસીપી બનાવવી છે। તો એ અલગ કાઢી લીધું છે અને અત્યારે તો ફ્રીજમાં રાખી દીધું છે। હમણાં ટાઈમ મળશે ને ત્યારે અત્યારે તો પહેલાં રસોઈ કરવી છે, રસોઈની તૈયારી કરી લઉં। ગલકાનું શાક તો બનાવવું જ છે અને બીજું શું બનાવવું છે જોઈ લઉં। અને ઘી બને છે ને એટલે મારે બારી બારણા બધું બંધ રાખવું પડ્યું છે કારણ કે ઘીની સુગંધ આવે ને એટલે ઓલા બિલાડીના બચ્ચા રહ્યાની ઘરમાં જ આવી જાય છે, જાતા જ નથી। જો કેવા મસ્ત બેઠા, તરત દોડ્યા બંધ કરવા દો મને। જો હું ખોલીશ ને એટલે તરત દોડશે। જો છે ને તૈયાર જ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે। ઘીની સુગંધ આવે ને એટલે એ પછી અહીંથી જાય જ નહીં। શું કરો છો? હે શું એટલે મારે બધું બંધ રાખવું પડે, બારી દરવાજા।
ગલકા ઉતારી લીધા, 3 નીકળ્યા, બીજા છે ને 2-3 તો કાળા થઈ ગયા હતા. 3 ગલકાનું શાક કરી નાખો. અને બીજું શાક કરવું છે, કાંઈક ફ્લાવરનું શાક કરવું છે, પણ કોઈક શાકભાજીવાળું આવે ને એની રાહ જોઉં છું. જો આવી જાય ને તો બનાવો, નહીં તો બીજું કંઈક બનાવવું પડશે. જો ગલકાનું શાક બની ગયું, નકરા તેલમાં જ બનાવ્યું છે, એકદમ કોરું સરસ. 2-3 ગલકાનું શાક છે, આટલું જ થઈ ગયું. અને અહીંયા થાય છે ફ્લાવરનું શાક. આ ખાલી ફ્લાવરનું શાક કર્યું છે, આજે કાંઈ મિક્સ નથી કર્યું. ફ્લાવર, ટમેટા ને મરચાં હજી તો થાય છે. અહીંયા ઘી હવે બસ બની જવાની તૈયારીમાં જ છે, થોડી જ વારમાં બની જશે. 2 શાક થઈ ગયા અને ભરેલા મરચાં બનાવ્યા છે. આ ઉપરથી થોડોક મસાલો વધેલો હોય ને એ નાખવાની બહુ ટેસ્ટી લાગે. જેટલો વધેલો છે ને એ બધોય નાખી દઉં. બસ હવે ખાલી રોટલી કરવાની બાકી છે. અને ઘી બની ગયું, જો ગરમ છે એટલે જાળીવાળું ઢાંકણ ટાંક્યું છે. રોટલી થઈ જાય એટલે જમવા બેસવી. બસ આ લોટ નાખ્યા પછી તો છે ને થોડીક જ વાર થવા દેવાના. લોટ થોડોક પાકી જાય ને એટલી જ વાર. એટલી સરસ સુગંધ આવે છે ને આની મરચાંની, મારા ફેવરિટ છે. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ફ્લાવરનું શાક, પછી આ ઘરના ગલકાનું શાક છે, ભરેલા મરચાં, રોટલી અને છાશ. આટલું જમવાનું છે ને બધા આવી ગયા છે તો બધાને જમવાનું આપી દઉં. હાલો જમવા. આ વાસણે થઈ ગયા અને હવે બધું કામ પતી ગયું એટલે મારે થોડું કુકિંગ વિડીયોનું કામ છે એ કરવો છે. અને મેં કીધું હતું ને કે જે ઓલું મલાઈનું ઘી બનાવી ત્યારે દૂધ નીકળે એની રેસીપી કરવી છે, તો એ રેસીપી કરું છું. તો જેમ જેમ બનતી જશે ને એમ ખબર પડતી જશે તમને કે શું બનાવું છું. તો એ શરૂઆત કરી છે, બધું કામ પત્યું ને પછી. અને એ પતે પછી મારે થોડીક મેથી વીણવાનું ને એવું કામ કરવાનું છે, એ બતાવી લઉં બધું. તો ચલો દૂધ તો ગરમમાં મૂકી દીધું છે, લગભગ થઈ જ ગયું છે ગરમ. આગળની પ્રોસેસ શું કરવાની છે ને બતાવું. જો દૂધ તો ગરમ થઈ જ ગયું છે, ક્યારોનીથી માથા પર મૂકી દીધું એટલે થઈ જ ગયું છે. તો દૂધને આપણે છે ને પાડવાનું છે, તો એના માટે મેં વિનેગર લીધું છે. તો આપણે એક વાટકીની અંદર 2 થી 3 ચમચી જેટલું લઈ લઈશું. વાટકીમાં 2-3 ચમચી જેટલું લઈશું. હવે જેટલું વિનેગર લીધું છે ને એટલું જ આપણે પાણી એડ કરી દઈએ અને મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આને આપણે દૂધમાં 1-2 ચમચી એ રીતે એડ કરતા જઈશું. એક સાથે જો તમે સીધું જ વિનેગર નાખો ને તો એનું જે છેના બને ને એ સહેજ કઠણ બને, અને આનું જે બને ને એ એકદમ સોફ્ટ બનશે. તો દૂધની અંદર આપણે પેલા 2 થી 3 ચમચી એડ કરીએ. જરૂર પડે ને એમાં જ એડ કરવાનું. અને હવે આને ચમચાની મદદથી મિક્સ કરતા જઈએ. જો એટલામાં ના દૂધ ફાટે તો બીજું નાખવાનું, એ રીતે એડ કરતું જવાનું છે. થોડી વાર આ રીતે હલાવતું રહેવાનું. તો જો હવે ધીમે ધીમે દૂધ ફાટી ગયું, આ રીતે છૂટું પડી ગયું છે. તો બસ હવે આને કપડાની અંદર આપણે ગાળી લઈએ. તો આ કપડામાં આપણે બધું જ કાઢી લઈએ. તો કપડાની અંદર આપણે બધું જ કાઢી લીધું છે. આ થોડું દૂધ છે ને ચોંટી ગયું હતું નીચેથી, એટલે આ રીતનું થઈ ગયું છે, પણ એમાં કાંઈ વાંધો નહીં આવે. તો બસ હવે આને કાઢી લઈએ. પહેલાં નીચેનું પાણી બધું આપણે અલગ કરી લઈએ. તો આ રીતે બસ આ ચારેય છેડા ભેગા કરી જેવા પાણી નીકળી ગયું છે બધું, તો એને એક બાજુ કરી લઈએ અને પછી આને ધોવાનું છે. હવે આને આપણે છે ને 2 થી 3 પાણીથી આ રીતે ધોઈ લેવાનું છે, એટલે પાણીની અંદર જે કાંઈ ખટાશ હોય ને એ બધી નીકળી જશે. તો આ રીતે 3-4 વખત પાણીથી ધોઈ લ્યો ને એટલે જે કાંઈ આપણે લીંબુ કે વિનેગર નાખ્યું હોય ને એની ખટાશ નીકળી જાય.
આ ચારે છેડા ભેગા કરી લઈશું. નાના એક છેડાથી આપણે આ રીતે એને ગાંઠ વાળી દઈશું. આની ઉપર આપણે એક વજન રાખી દઈશું એટલે આમાંથી વધારાનું પાણી હોય ને બધું નીકળી જાય. અને આને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. દૂધમાં જે પ્રોસેસ કરવાની હતી એ કરી લીધી. અને હવે મેથી વીણી લઉં, પછી લીલું લસણ કાપવું છે, ઝીણું લીલી ડુંગળી ને એવું બધું ઝીણું ઝીણું સમારવું છે એ બધું કરી લઉં. અને લસણ ફૂલવી છે એ કરી લઉં. તો ચાલો એ બધું કામ પતાવી લઉં અને પછી મારે થોડુંક આરામ કરવો છે. હવે એક કડાઈ લીધી છે. કડાઈમાં એક વાટકી આપણે ખાંડ લેશું. હવે આની અંદર આપણે પાણી નાખીશું. પાણી થોડુંક વધારે નાખીશું, 3 થી 4 ગ્લાસ નાખીશું. હજી 1-2 ગ્લાસ નાખી દઈએ. બસ હવે આ પાણીને આપણે ગેસ ઉપર ધીમા તાપે રાખી દઈએ. અને આપણે એકદમ ચીકણી ચાસણી નથી કરવાની, પણ ખાલી ખાંડ ઉગળે અને થોડી ચીકાશ થાય એવી ચાસણી કરવાની છે. અને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને ધીમા તાપે આને ઉકળવા દઈશું. હવે આમાંથી પાણી બધું નીકળી ગયું છે તો આને કાઢી લઈએ. પાણી નીકળી ગયું અને સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આને આપણે બીજા વાસણની અંદર લઈ લઈએ. તો આ જે પનીર નીકળ્યું એને આપણે પ્લેટમાં લઈ લીધું છે. અને આને આપણે એકદમ સરસ રીતે એક મસળી અને સોફ્ટ કરવાનું છે. આ થોડુંક વળેલો ભાગ છે એને આપણે કાઢી નાખશું. આને છે ને એકદમ સોફ્ટ કરવાનું છે. થોડું મિક્સ થઈ જાય ને પછી હાથના આ ભાગથી એને આપણે મસળી લઈશું એટલે સરસ એકદમ સોફ્ટ થઈ જાય આ રીતે. તો જો આટલું સોફ્ટ થઈ ગયું છે ને, તો આ સમયે હવે આપણે આની અંદર અમે 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે એ એડ કરી દઈશું. પહેલાં થોડો એડ કરીશું અને પછી જ બીજો એડ કરશું. આને હવે આપણે સારી રીતે આની અંદર મિક્સ કરવાનો છે. થોડી જ વારમાં એકદમ સરસ મિક્સ થઈ જશે. સરસ મિક્સ થઈ ગયું છે અને મારી પાસે ઓરેન્જ ફૂડ કલર છે. આપણે આની અંદર છે ને 3 થી 4 ટીપા નાખી દઈએ. તમારે યલો કે બીજો કોઈ કલર નાખવો હોય તે પણ નખાય. મેં ઓરેન્જ નાખ્યો છે. આ કલર બધામાં સરસ મિક્સ થઈ જાય એ રીતે આને મિક્સ કરવાનું છે. મિક્સ થઈ ગયું અને સરસ સોફ્ટ થઈ ગયું અને એક બાજુ આપણી ચાસણી પણ ઉકળી ગઈ છે. આમાંથી એક આવડી સાઈઝનો આપણે લોહો લઈશું અને આને એકદમ મસળી લઈશું સરસ રીતે, ક્યાંય પણ ક્રેક ન પડે ને એ રીતે. એટલે આ રીતે મસળી લઈએ થોડોક, પછી આને આપણે શેપ આપવાનો છે, ક્રેક ન પડે ને એ રીતે. તો આવો શેપ આપી દીધો છે. આપણે ચમચમ બનાવી રહ્યા છે આમાંથી. અને આ એક આપણે પહેલાં પીસ છે ચાસણીમાં નાખીએ અને આને થવા દઈએ. આ ફાટે છે કે નહીં એ જોવાનું છે. જો વિખાઈ જાય, ફાટી જાય તો આ મિશ્રણની અંદર આપણે થોડો કોર્નફ્લોર હજી એડ કરવો પડે. પણ જો થઈ જશે તો નહીં એડ કરવો પડે. એટલે પહેલાં આને આપણે ચાસણીમાં નાખી દઈએ. જો આ ચાસણી ઉકળી ગઈ છે. આ બહુ આપણે ચીકણી નથી થવા દીધી, તાર થાય એવી નહીં, ખાલી ચીકાશવાળું પાણી થાય ને એવી થવા દીધી છે. તો બસ આ ઉકળે છે ને એમાં આપણે એક જે ચમચમ બનાવ્યું છે ને એને એડ કરી દઈએ. જો આને એડ કરી દઈએ. અને જો વિખાઈ નહીં જાય કે તૂટી નહીં જાય ને, ગેસનો તાપ આપણે ફૂલ જ રાખશું, મીડિયમ. વિખાઈ જાય તો હજી કોર્નફ્લોરની જરૂર હોય અને જો થઈ જશે તો નહીં જરૂર પડે. તો થોડી વાર માટે આને ચેક કરવાનું છે. 2 મિનિટ માટે ઢાંકીએ પછી જોઈએ.
હવે ચેક કરી જોઈએ, નથી તૂટેલો. જો આ તૂટ્યો નથી, એમનામ જ છે, એટલે એનો મતલબ કે હવે વાંધો નહીં આવે, થઈ જશે. તો હવે બીજા પણ આપણે આ જ રીતે બનાવી લઈએ અને એડ કરી દઈએ આમાં. ત્યાં સુધી ગેસનો તાપ છે ને ધીમો રાખીશું આપણે. જો બધા જ આપણે ચમચમ આની અંદર એડ કરી દીધા છે. ઘણા બધા બન્યા એટલામાંથી. તો આને એકદમ આપણે છે ને હવે થોડો ધીમો તાપ કરી નાખ્યો છે અને ધીમા તાપે જ આને છે ને 15 થી 20 મિનિટ સુધી પાકવા દઈશું. જ્યાં સુધી આ ફૂલી ન જાય અને ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આને થવા દેવાના છે. અને જો એવું લાગે કે આ પાણી ઓછું થઈ ગયું છે ચાસણીનું, તો આની અંદર થોડું થોડું ગરમ પાણી એડ કરતું જવાનું, પણ આને ઘાટું નહીં થવા દેવાનું, પાતળું જ રહેવા દેવાનું. અને આ રીતે થોડી થોડી વારે હલાવતા રહેવાનું, એટલે બધી સાઈડથી એ ફરતા જાય. બસ 15 થી 20 મિનિટ પછી ચેક કરીએ. જ્યાં મીડિયમ તાપે થાય છે. અહીંયા ખીચડી મુકાઈ ગઈ કુકરમાં. અત્યારે ખાલી ખીચડી જ બનાવી છે અને આની અંદર છે ને આપણે કેવડા એસેન્સ નાખવાનો છે, પણ પહેલેથી નથી નાખો. ઘણી વખત એવું થતું હોય ઉકળે ને તો કડવું થઈ જાય, એટલે જ્યારે આ બની જાય ને પછી જ્યારે આના પડિયા રાખવાનો હશે ને ચાસણીમાં, ત્યારે આપણે નાખી દઈશું. તો ચમચમ બની ગયા છે અને પછી સાંજનું જમવાનું બધું પતી ગયું અને ચમચમ બની ગયા. પણ હવે હજી છે ને મારે ફ્રીજમાં ઠંડા કરવાના છે. ઠંડા થઈ જાય અને હજી એમાં પ્રોસેસ કરવાની છે, પછી જ કમ્પ્લીટ થાય. એટલે અત્યારે બતાવું કે કેવા થયા છે. જો હવે બન્યા છે અને હજી એમાં પ્રોસેસ કરવાની છે. હજી છે ને આખી રાત ચાસણીમાં જ રહેશે અને ફ્રીજમાં ઠંડા કરવાના છે, પછી આગળની પ્રોસેસ કરીશ. જેનીને કાલે નાસ્તામાં ચણા લઈ જવા છે, તો ચણા પલાળ્યા છે. એટલે ચમચમમાં હજી છે ને એક પ્રોસેસ કરવી છે ને મેં કીધું કાલ થઈ જાય ને પછી જ તમને બતાવું. ઠંડાઈ થઈ જાય સરસ. તે તો ગરમ છે હજી એને ફ્રીજમાં ઠંડા કરેલા હોય ને તો જ ખાવાની મજા આવે. એટલે કાલે ઠંડા થઈ જાય પછી જે કાંઈ મારે એમાં કરવાનું બાકી છે એ કરી લઉં, પછી હવે કાલે કમ્પ્લીટ બતાવીશ. હજી જો આ તબિયત તો થોડીક ઓલી છે, આંખે લાલ થઈ ગઈ છે અને કોઈને છે ને કમેન્ટના રિપ્લાય દેવાતા નથી હમણાંથી તબિયતના કારણે. તો ચલાવજો અત્યારે હમણાં, કેમકે રિપ્લાય દેવાનો ટાઈમ રહેતો નથી એટલો, કેમકે આ બધું કામ ધીમે ધીમે કરું અને પછી થોડુંક વિડીયોનું કામ કરું. રિપ્લાય દેવાનો તો ટાઈમ જ નથી રહેતો મારે. અને ઘણા લોકોએ આજે કીધું હતું કે અમારે અરીઠા જોઈએ છે, તો હવે જોઈશ કઈ રીતે અનુકૂળ આવે છે એ રીતે હું તમને આપીશ જેને જોતા હશે ને એને. અને આપણા સબસ્ક્રાઈબર છે રૂપસિંહ રાઠોડ એવી આઈડીમાંથી કમેન્ટ આવે છે, ઇન્દુબેન. એમણે કહેતા હતા કે એમને જોઈ છે અને એમને છે ને છે આમ શિકાગોથી, પણ અહીંયા અમદાવાદ એમના દીકરાના ઘરે આવતા હોય છે રહેવા. તો અત્યારે આવ્યા છે અને પાછા 14 તારીખે તો નીકળી જવાના છે. તો એમને જોઈ છે, તો એમને જોઉં છું કઈ રીતે હું અરીઠા પહોંચાડી શકું. જો પહોંચાડી શકીશ ને અમદાવાદ અરીઠા તો જરૂરથી પહોંચાડીશ ઇન્દુબેન. તો સારું, ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.